નવરાત્રિમાં બધા અખંડ જ્યોત કરતા હોય છે, એ આપણે ક્યાં કરવું જોઈએ, કઈ દિશામાં કરવું જોઈએ ઘરમાં? રાઈટ નેન્સી, આપણે જે પણ અખંડ જ્યોત છે, આમ માતાજીની જે ભગવાનની જે જગ્યા છે તે ઈશાન ખૂણો છે, પણ અખંડ જ્યોત જે કરવાની જગ્યા છે અને માતાજીની જે જગ્યા છે એ છે સાઉથ ઈસ્ટ. સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિખૂણો. અગ્નિખૂણામાં તમારા બ્રહ્મસ્થાનથી અગ્નિખૂણા તરફ જતા વચ્ચે તમારે અગર જગ્યા હોય અને તમે ત્યાં અખંડ જ્યોત કરી શકો, ત્યાં સવિતા અને સવિતુરનું પદ હોય છે, જે આપણને સુખ, સમૃદ્ધિ અને ખૂબ જ પૈસા, જેને કહેવાય છે કેશ લિક્વિડિટી, એ આપનારા હોય છે. ત્યાં આપણે અગર 24 કલાકની અખંડ જ્યોત કરીએ છીએ 9 દિવસ માટે, તો એ આપણા ઓવરઓલ હેલ્થ અને વેલ્થ બંનેમાં બહુ જ સારા ફળ આપે છે. નવરાત્રિમાં એવા કયા શ્લોક બોલવા જોઈએ માતાજીના કે આપણને સારું પરિણામ મળે? જો એક લલિતા સહસ્ત્રનામ કરીને મા ત્રિપુર સુંદરીનો પાઠ છે, એ તો સૌથી બેસ્ટ છે. તમે દુર્ગા સપ્તશતીના પાઠ કરી શકો, કાં તો કોઈ બ્રાહ્મણને બોલાવીને રોજે રોજ એ કરવા જોઈએ તમારી ઓફિસમાં અને તમારા ઘરમાં, બંને જગ્યાએ. બીજું કે તમે કશું જ નથી કરી શકતા તો તમારે ઓમ ઐમ નમઃ કરીને એક મંત્ર છે, તેનો જાપ નિરંતર કરવો જોઈએ, કારણ કે તે અતિ પ્રિય મંત્ર છે, એકાક્ષરી મંત્ર છે, ઓમ ઐમ નમઃ. જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકો માટે સરસ્વતી માને પૂજવાનો પણ આ ઉત્તમ દિવસ છે, તો તેમને સરસ્વતી માના જે પણ મંત્રો છે એમાંથી પણ એક નાનકડો મંત્ર તમને કહું, ઓમ ઐમ રીમ શ્રીમ ક્લીમ વાગવાદિની દેવી સરસ્વતી મમ જીવ્વાગ્રે વદ વદ ઓમ ઐમ રીમ શ્રીમ ક્લીમ સ્વાહા. આ મંત્ર કરવાથી તમારું જે ભણવાનું છે, આ ઇવન મોટા પણ કરી શકે. આજની તારીખમાં હું પણ આ મંત્રનો સતત પાઠ કરતો જ રહું છું, કારણ કે આમાં આપણે માને એવી વિનંતી કરીએ છીએ કે તમે મારી જીવવા એટલે કે જીવ ઉપર આવીને વસો. તો મોટું આટલું કરવાથી પણ તમારી એક સાત્વિક નવરાત્રિ અને શુદ્ધ નવરાત્રિ કે જે તમને સારા પરિણામ આપી શકે, તે રીતે તમારી નવરાત્રિ જશે. બાકી આજના ટાઈમમાં જે કલ્ચર ચાલી રહ્યું છે એ પ્રમાણે નવરાત્રિ ના મનાવો, થોડું આનું જે શાસ્ત્રોક્ત વસ્તુઓ છે તેની તરફ આપ વળો, તેવી મારી શુભકામનાઓ. ધન્યવાદ.